ગેંગસ્ટર, પેલું ધુરંધર પિક્ચર જોયું ને, એ બધાને ગેંગસ્ટર બનવું હોય. બાઇકની અદા, ગાડીની અદા, પિસ્ટલ પીવાની અદા, ડ્રિંક કરવાની અદા. આજનો યુવાન વ્યસનમાં કેટલો તરબડ યાર, તમે જોવા જ ખરા. આજે દુઃખ સાથે મારે કહેવું પડે કે ગુજરાતની અંદર કોઈ પણ પેપરની અંદર નામ આવે ને પાટીદાર સમાજનું તો કાળજુ કંપી જાય યાર. ત્યારે આપણા દીકરાનું સટ્ટામાં નામ આવે, આપણા દીકરાનું દારૂ પીવાનું નામ આવે, આપણા દીકરાનું જુગાર રમવાનું નામ આવે. તમે કલ્પના તો કરો, અત્યારે યુવાન ક્યાં છે? આજનો યુવાન શું કહે છે? હું મારી લાઈફ, મારી વાઈફ, મારો મોબાઈલ, અને હું ધારું એમ કરું, મોજ કરું. દુનિયા જોવા જવી જોઈએ, સમાજ જોવા જવો જાય, દેશ જોવા જવો જાય. પૈસાની જરૂર હોય તો કોઈને ફોન નહીં કરવાનો, એસપીજી ઓફિસે જ ફોન કરવાનો. આજે 2 કરોડના ભંડોળની અંદર તમે એટલો વિચાર કરો કે એક પણ પાટીદારે, કોઈ પણ પાટીદાર એસપીજીની ઓફિસમાં પગથિયું ઉતરે એટલે 50,000 થી લાખ રૂપિયા લઈને જ ઘેર જાય. વિચારો, દુનિયામાં કોઈ સંસ્થા બની આવી? સમાજની અંદર અત્યારે પરિસ્થિતિ હું તમને ખબર છે, 3 આંદોલનો એસપીજીએ સફળ કર્યા. પાટીદાર અનામત આંદોલન, લવ જેહાદનું આંદોલન, એલઆરડી આંદોલન. અને હવે જે આપણે ચલાવી રહ્યા છીએ, આપણી દીકરીઓ ભાગી, એટલે મતલબ યુવા દીકરીઓ, ઓલ સમાજની યુવા દીકરીઓ બચાવવાનું કામ છે. એકલી પાટીદાર સમાજની વાત નથી.